નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, SAS ઉપર જાત આકારણી પત્રકમાં એક નવું અપડેટ આવેલું છે અને એમાં ઇન્કમટેક્સ માટે જાત આકારણી પત્રક અપડેટ કરવાની સૂચના થઈ આવેલ છે. તો જાત આકારણી પત્રક છે એ અપડેટ કેવી રીતે કરવું તે વિશેની માહિતી આપણે જોઈશું. મિત્રો, સૌપ્રથમ કર્મચારીએ પોતાનું પર્સનલ લોગિન, ટીચર લોગિન છે એ ટીચર લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ પગારની માહિતી છે એ પગારની માહિતી ઉપર આપણે ક્લિક કરવાની રહેશે. પગારની માહિતીમાં જાત આકારણી પત્રકનું ઓપ્શન અહીંયા મૂકેલું છે. એ જાત આકારણી પત્રક ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, અહીંયા આપણે પગારની માહિતી છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જાન્યુઆરી 2026 સુધીનો પગાર અંદર એડ કરેલો છે. ફેબ્રુઆરીનો જે પગાર છે આપણે મેન્યુઅલ અહીંયા નાખી દઈશું અને ત્યારબાદ અહીંયા કીબોર્ડમાં ટેબનું બટન આપણે દબાવી દઈશું. ત્યારબાદ બે જે મોંઘવારી છે એ મોંઘવારી પણ અહીંયા ઓટોફિલ થયેલી આપણને જોવા મળશે. ત્યારબાદ અન્ય કોઈ એરિયસ મળેલું હોય અથવા અન્ય કોઈ આવક હોય તો તમારે એ બતાવી દેવાની રહેશે. અહીંયા અન્યમાં સેવિંગ ખાતાનું જે વ્યાજ છે એ વ્યાજ હું અહીંયા બતાવું છું, 30,000 રૂપિયા. અને ત્યારબાદ વિગતો ચેક કરી અને આપણે અહીંયા ઉપર સેવ કરવું, આપણને જોઈ શકાય છે સેવ કરવું, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો સેવ કરવું એના પર હું ક્લિક કરું છું. ત્યારબાદ આપણે અહીંયા બાજુમાં અન્ય વિગતનો ઓપ્શન છે ત્યાં આવી જઈશું. અન્ય વિગતમાં આપણી વિગતો છે એ વિગતો એક વખત જોઈ લેવાની રહેશે અને ત્યારબાદ નીચે સેવ કરવું બટન છે એના ઉપર આપણે ક્લિક કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો રેકોર્ડ છે એ સેવ થઈ ગયેલ છે. હવે ઉપરની બાજુએ આપણને ફોર્મ 16 પ્રિન્ટ જોઈ શકાય છે. ફોર્મ નંબર 16 પ્રિન્ટ. આ ફોર્મ નંબર 16 છે એ પ્રિન્ટ ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરતા આપણને સ્ક્રીન ઉપર મેસેજ જોવા મળે છે કે પે સેન્ટર અને તાલુકા બંનેની સ્થિતિ મંજૂર હશે તો જ ફોર્મ નંબર 16 છે એ પ્રિન્ટ કરી શકાશે. એટલે કે સેન્ટર અને તાલુકામાંથી ફોર્મ નંબર 16 છે એ મંજૂર કરેલો નથી. તો મિત્રો, ત્યાંથી મંજૂરી મળ્યા બાદ આપણે ફોર્મ નંબર 16 છે એ ફોર્મ નંબર 16 પ્રિન્ટ કરી શકીશું. તો આપણે સેન્ટરનું લોગિન છે અત્યારે આપણે ઓપન કરીએ છીએ. મિત્રો, સેન્ટરનું લોગિન ઓપન કર્યા બાદ અહીંયા આપણે જાત આકારણી પત્રક ન્યૂ એ જોઈ શકીએ છીએ. આ જાત આકારણી પત્રક ન્યૂમાં જેટલા શિક્ષકોએ ફોર્મ નંબર 16 એટલે કે જાત આકારણી પત્રક ભરેલું હશે એની વિગતો છે એ અહીંયા આપણને જોવા મળશે. અહીંયા આપણે સેન્ટરની સ્થિતિ મંજૂર બાકી અને તાલુકાની સ્થિતિ મંજૂર બાકી એ આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી, આપણું જે ફોર્મ નંબર 16 છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હું ઇંગ્લિશ ઉપર ક્લિક કરું છું તો આપણું જે જાત આકારણી પત્રક છે એ જાત આકારણી પત્રક આપણે અહીંયા અંગ્રેજીમાં આખું પત્રક આપણે જોઈ શકીએ છીએ. તો આપણું ફોર્મ છે એ ફોર્મ ચેક કર્યા બાદ અહીં મંજૂર બાકીમાં આપણે અહીંયા ક્લિક કરીશું એટલે સ્ક્રીન ઉપર આપણને મેસેજ જોવા મળશે. અહીંયા આપણને બે ઓપ્શન જોવા મળશે, મંજૂર અને ના મંજૂર. જો વિગતો એક વખત ચેક કરી લેવાની રહેશે. જો વિગતો બરાબર હોય તો આપણે મંજૂર કરીશું અને વિગતોમાં કોઈ ભૂલ દેખાતી હોય તો એને ના મંજૂર કરીશું. જાત આકારણી પત્રક જો ના મંજૂર કરવામાં આવે છે તો પાછું શિક્ષકના લોગિનમાં પરત જશે અને શિક્ષક ત્યાં સુધારો વધારો કરી શકશે. અહીંયા વિગતો બરાબર છે એટલે હું મંજૂર કરીને સેવ કરું છું. તો તમે અહીંયા જોઈ શકો છો આ કર્મચારીના નામની સામે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સેન્ટરનું લોગિન છે એ અહીંયા મંજૂર થઈ ગયેલું આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, ફોર્મ નંબર 16માં ટાનની વિગતો આવતી હોય છે. તો સેન્ટરનું જે લોગિન છે, પે સેન્ટરનું લોગિન, એમાં પ્રોફાઇલના અંદર અહીંયા સૌથી ઉપર આપણું જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલના ઉપર અહીંયા પ્રોફાઇલનું ઓપ્શન મૂકેલું છે. એ પ્રોફાઇલના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું તો નીચે આપણને ટાનની માહિતી જોવા મળે છે. ટાનની માહિતી જોવા મળે છે. અહીં તાલુકાનો આપણો જે ટાન નંબર છે એ નામ, ટાન નંબર અને સરનામું આટલું લખીને અહીંયા સેવ કરશું તો ટાનની માહિતી છે એ આપણા ફોર્મ નંબર 16માં ઓટો ફિલ થઈને આવશે. તો
ટાણની માહિતી આપણે પે સેન્ટરના લોગિનમાં પ્રોફાઇલમાં જઈ અને આપણે અપડેટ કરી શકીએ છીએ. ટાણની માહિતી છે એ આપણા તાલુકાના વડા ટીપીઓ સાહેબ શ્રી તરફથી પાસેથી આપણે મેળવી અને આપણે ફિલ કરી શકીએ છીએ. મિત્રો આટલું કર્યા બાદ હવે સેન્ટરનું જે અપ્રુવલ છે એ થઈ ગયું છે. હવે આપણે તાલુકાનું લોગિન છે એ તાલુકાના લોગિનમાં તાલુકામાં જે ટીપીઓ શ્રી છે એ તાલુકાના લોગિનમાં એનું અપ્રુવલ આપશે. તો એની પ્રોસેસ છે એ પ્રોસેસ પણ આપણે એક વખત જોઈ લઈએ. મિત્રો તાલુકાનું લોગિન ઓપન કરીએ છીએ તો અહીંયા આપણને જાત આકારણી પત્રક ન્યૂ નું ઓપ્શન આપણને જોવા મળે છે. જાત આકારણી પત્રક ન્યૂ એમાં આપણે જવાનું રહેશે. અહીંયા જઈ અને જે પે સેન્ટર નું આપણે અપ્રુવલ આપવું હોય એ પે સેન્ટર આપણે અહીંયા સર્ચ કરવાનું રહેશે. હું અહીંયા એક પે સેન્ટર લઉં છું અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરું છું. તો મિત્રો જે કર્મચારીનું સેન્ટરમાંથી અપ્રુવલ મળેલું હશે એ નામ જ અહીંયા શો થશે. તો આ એક કર્મચારીનું સેન્ટર શાળામાંથી અપ્રુવલ મળેલું છે. તો અહીંયા પે સેન્ટર મંજૂર બતાવે છે અને તાલુકામાં મંજૂર બાકી બતાવે છે. તો અહીંથી આપણે તાલુકાનું મંજૂર છે એ આપણે તાલુકાનું મંજૂર આપણે અહીંથી કરી શકીશું. જો ઘણા બધા કર્મચારીઓને એક સાથે મંજૂર કરવું હોય તો તમામ મંજૂર એન્ડ જનરેટ ફોર્મ 16 એનું ઓપ્શન અહીંયા મૂકેલું છે. તો એક સાથે તમામ કર્મચારીઓનું મંજૂર કરવું હોય અને ફોર્મ 16 જનરેટ કરવા હોય તો આપણે એ પણ કરી શકીશું. મિત્રો અત્યારે વર્ષ 2025-26 ચાલી રહ્યું છે. એપ્રિલ મહિનાથી નાણાકીય વર્ષ છે એ 26-27 ચાલુ થશે. જ્યારે આપણું ફોર્મ 16 ડાઉનલોડ કરવાની વાત આવે અને જો એપ્રિલ પછી તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીંથી વર્ષ બદલી અને આપણે 26-27ની જગ્યાએ 25-26 કરવું પડશે. જો 26-27માં જોશો તો ફોર્મ આપણું છે એ કોરેકોરું ફોર્મ આપણને જોવા મળશે. એટલે એપ્રિલ પછી જ્યારે ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો વર્ષ 25-26માં જઈ અને તમે ડાઉનલોડ કરી શકશો. તો અહીંયા આપણે તાલુકાની સ્થિતિ છે એ તાલુકાની સ્થિતિ મંજૂર બાકી છે એના અંદર આપણે આવીએ છીએ. અહીંયા આપણને બે ઓપ્શન જોવા મળે છે, મંજૂર કરો અને ના મંજૂર કરો. અહીં મંજૂર કરો ઉપર આપણે ક્લિક કરીશું અને સેવ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે પે સેન્ટરની સ્થિતિ મંજૂર અને તાલુકાની સ્થિતિ મંજૂર. અને ત્યારબાદ અહીં ઇંગ્લિશ અને ગુજરાતી આ બંને પ્રકારના જે ફોર્મ છે એ ફોર્મ આપણે અહીંથી જોઈ શકીએ છીએ. હવે આપણે શિક્ષકનું લોગિન ફરી પાછું કરી દઈશું. મિત્રો શિક્ષકનું લોગિન કર્યા બાદ પગારની માહિતીમાં જઈશું. પગારની માહિતીમાં જાત આકારણી પત્રકમાં આપણે જઈશું. હવે આપણે અહીંયા સીધા ઉપર ફોર્મ નંબર 16 પ્રિન્ટ છે એના પર ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણું ફોર્મ નંબર 16 છે એ ફોર્મ નંબર 16 છે એ આપણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આખું ફોર્મ નંબર 16 ભરાઈ અને અહીંયા આપણે એની પ્રિન્ટ છે એ પ્રિન્ટ આપણે અહીંયા લઈ શકીએ છીએ. તો મિત્રો આ રીતે દરેક કર્મચારીએ પોતાનું ફોર્મ નંબર 16 છે એ ફોર્મ નંબર 16 જનરેટ કરવાનું થાય છે. તો શાસના અંદર જાત આકારણી પત્રકમાં જઈ અને આપણી વિગતો છે એ વિગતો અપડેટ કરવાની રહેશે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને